રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 5:30 વાગ્યા છે. સવાર આજ જરાક મારે વહેલું થઈ ગયું છે. જવું છે ભાદરે રાપાકમાં, પંચી આંકી તો નીમાં, અને પછી આમ જવું છે ધારીએ. એટલે પાછું જવાનો ટાઈમ થાય ને ટૂંકમાં માણસોનો તો 8 વાગે તાતા તો રાપાકીને આવતો રહું. એટલે જવું છે અટાણામાં રાપાકવા મારે. રાપને એ તો બધું છે ને હાઈ કમ્પ્લીટ કરી મૂક્યું હતું. રાપ આકવી છે અને વાહે એવું રાખીએ ને તો હમાર રાખી હમારી છે જો આપણે એ હમારી રાખી ને પંચ્યાવાળા નાખીએ. હાલો રાપ આંકીએ પછી કંઈ જરૂર પડીએ આપણે જાતિ બાતીની પાછી કોરું કરવાનું તો જોઈએ. હાલો 8:30 વાગ્યા છે ને મારે રાપ આંકવાની હતી ને એ કમ્પ્લીટ હાલી ગઈ છે. વાહ જરા હમાર રાખી હતી એટલે હે ને ચા ટૂંકમાં બોરાતો જાય. ગારો હતો ને આમ ટૂંકમાં ભેજ છે ને તે રાપે નામી ભારિયાની આંકી છે. ટૂંકમાં પંચિયાની ધડી હોય ને એ કદાચ ક્યાંય રહી ગઈ હોય ને તો એ ખડતી જાય આટલી રાપ આંકી છે. અને હવે જોઈ જો હવે આમાં જરૂર પડીએ જ એવું થાય કે ટોર લાગે ને કોરું કરવાની જરૂર છે થોડી, તો હજી એકવાર દાંતી આંકી જાઉં. નકર બાકી હવે વવાય એવું થઈ ગયું. હવે આમાં ડાયરેક્ટ વાવવું હોય તો વવાય. જોઈએ હવે દાંતીની જરૂર પડીએ તો આખ્યું, નકર કંઈ ખાસ એવી જરૂર છે નહીં. હાલો હવે જવું છે ગામમાં ને પછી ત્યાંથી જવું ધારી. જય શ્રી કૃષ્ણ. 9 વાગ્યા, 9:30. અને અમે છે ને કાંધું કીધું અને આ 9:30 એવા હતું કે એ ગયા હતા ભાદરે. તમને કહ્યું તો હે એને કે રાપ આંકવા એ આવે પછી ટ્રેક્ટર જોડાવે તીકેણામાંથી જોવાય. અને અમારે અહીં કાંધું વીણવાનું હતું તો એ કામ થાય અને ઠાર બંધું ત્યાં કંઈ ડેડા વીણવા સિવાય કંઈ કામ થાય એમ હતું નહીં. હવે અટનાણેથી ઠાર કંઈક ઓછો પડીએ હતી કે એને જોઉં કામ હું લઈ. અને એમાં છે ને આજ 8:30 વાગે પૂગી આવત, પણ મારો વાંકે મારથી ઉઠાણું મોડું ને 5 વાગે ઉઠાડવાનું કહ્યું હતું ને 5:30 વાગી ગયા. હવે એ મને બાનું દે કીધું તું એટલે ઉઠાડ્યો તો હું કે કંઈ ના આવી ગયો. હાલો ક્યું અડધી કલાકનું મોડું તો થતું હોય કા. હાલો બેહો હવે ટ્રેક્ટરમાં. છોકરી બધું ઝાકડામાં બેસી ગયું છે. અમારે ભતવાર ટેરાઈ ગયું, કંઈક ઝાકડામાં પડ્યું, કંઈક હાથમાં છે. અને આવું બધું નવું નવું લઈ જવાનું છે. કાલ બધું હું જ કરી લઈ ગયા હતા એમને પાછું ઝાકડામાં આવ્યું. હાલો અમારે આજ છે ને ધારીએ પલરલ માંડવીમાં અલરના શ્રી ગણેશ કરવા છે. હવે હાલે એવું થઈ ગયું છે ને પવન જો અટાણેથી આમ આવે. હા ઉગમણું નથી, થોડોક અતરાદો થોડોક ઉગમણું એમ છે. અને આ ભર જે ફોરલ હતા ને એના પાથરા કાલ છે ને પાછા ફેરવી નાખ્યા આમ. એટલે હેઠે ટૂંકમાં ભેજ હોય ને જમીનમાં, હજી જમીન તો ગારો પડી છે એટલે હેઠો સુકાઈ જાય. માથે કાલ સુકાઈ ગયો તો બપોર પછી ફેરવી નાખ્યા હતા. અને આ માછલા ગિરનાર છે એના બધા ભર વાર લીધા હતા. ભર હવે છે ને રૂપારો ના થાય, કારણ કે પાથરો હાવ આમ પડીકાને વારે જ રહીએ, ચોટે નહીં. તો આ તા નામે રૂપારા થઈ ગયા. આ નહીં થાય બહુ, કારણ કે ચોટે નહીં ને. હવે ઓલો જામી ગયેલા આખો પાથરો એમને રીએ પડીકાને વારે વાયરા ઝીણકા ઝીણકા, બહુ વડા નથી વાયરા. અમારા ટૂંકમાં ભર હોય ને અવડા ભર નથી, નવડા હવે થાય નહીં. જ્યાં પાછા વરે ને એ બધા કવડા મારો હાથ ન પૂગે નવડા અવડા ભર હતા, પણ એ એટલે થાય 6 ફૂટની હાઈટ મિની ટ્રેક્ટર જેવડા થાય. અને કંઈક ખરી જાય, ખરી બોરો લગભગ પાંદડું બધું ખરી જાય. એવું તા ફરતા બહુ એ તમારે આથરી લેવાનું, તમારે બનાવી લેવાનું. આથરવાનું કીએ. હાલો અમે 2 જણા છે ને બેરલ ભરવા ગયા હતા. એમાં વાવે રાખવું બેરલમાં ટ્રેક્ટર એટલું હાલે ને રવા તો આખીને બધું ઢોરાઈ જાય. હા પીવાનું પાણી, મશીનનું પાણી એ બધું ભરી ગયું. હા ગાર પડે રે આખી ને મૂકી દીધા. અહીંયા 2 ભર વાયરા તો ડેડા વીણમાં જાવ. હે પણ તપે તો હલરમાં હરા હાલે ને ચાલ વારી લેવું આપણે. આજ આખવા જેટલા ઘર એવું ને અમે બેરલ ભરી બધું કમ્પ્લીટ કરી. અને હવે હે ને નારિયેળ વધારી આપણે દુસા દાદા નામનું એવા મંદિર છે. તમે જોયું આગળ વિડીયામાં ઘણી વાર ગયા.
અહીં વધારે નાખવું આપણે, પછી કરી ચાલુ. ઓલા ભર હે ને કાલ તડકાના વરલ હે એટલે એ હાલશી આપણે ગિરનાર મોરથી લઈ લેવું. આજે ઘારવાળા હે અને આ વાયરાય નહોતા જાજા, અને તપતા તપતા વારસ્યું એટલે પાછા કાલ હાલે. અટાણામાં હે ને ઓલા લઈ લેવા, નારિયેળ વધારી લે તો પછી કરી ચાલો. જીવ જતનું ધ્યાન રાખજો. પણ હે ને આ હુપડી બંધ કરી દીધી હે. આમાં હે ને રોગી ભૂકાની ચૂરી જ આવે ને રોગી રોગી હુપડી હાચવી ભૂકા જેવું જ આવે, ભૂકા ભેરું થઈ જાય. મેં આવ્યો હતો ને ત્યાં જામી ગયું હતું, કોરું હોય તો ના જામે, પછી છેલ્લે કાઢી નાખે એટલે ચોખ્ખી થઈ જાય. પણ મેં આવ્યો હતો ને તે લૂંદો થઈ ગયો, એને બંધ રાખી દે એટલે એક તગારું ઓછું હાચવું અને ચૂરી હોય ભૂકા ભૂકા ભેરી વહી જાય. હાલો ગિરનારમાં શ્રી ગણેશ કર્યા હે એ જરાક તપ્પલ હે. ઉમતા જો કે ઘાર તાટાણામાં હે એમાં એ પવન હવારિયા છે, પવન આમ જ જાય છે. હલર માંડલ હે ને એમાં જ. અને માંડવી ઠીકઠાક કારી નહીં ધોરી નહીં એવી વચરાની આવી છે. અને ભૂકો કારો મ એ ખાતર જ, એમાં કઈ જોવા પણ જ નમરે. માંડવી આવી જો મેલી દાંત કારી ભૂકામાં જ કઈ જોવા પણ હોય જ નહીં. એ તો હાવ કારો મ કટ જ થવાનો હોય. એમાં કાંધામ ડેડવા આવે ને એ ભરી લેવા આગળ આગળથી. આને ચીપિયા ધક્કો દેતો આવું હોય ઓલ ખૂણામાં. આ હાવ ખાતર જ ખાવાનું હોય, કઈ છે નહીં એમ. એક છે કાંધું થોડુંક ઓછું થાય, ભર્યું ને વજન વાળું થઈ ગયું હોય એટલે અહીંયા ઓછા ઉઠતું ડેડવા. ચાલુ તો કર્યું હે પણ કઈ કામ ઉકેલ દેતું નથી. જો એકદા ઘાર પડે પછી ભૂકો કારો મ માંડવી ગંધારી એટલે ટૂંકમાં હલરે હે ને જાવું ઉકલે નહીં હતા કે પછી કામ કરવું પડે. બાકી ના કઈ કામ હેલું દે નહીં, ઉકેલ દે નહીં. અને બધું ગંધારું આવે હાલે ગંધારું બધું. ભૂકા નેતા હે ને જો કાંધું હોય ને એ કાઢ લઈએ આમ ચોરી આગલી. ભૂકા નેતા ચીપીઓ ભરાવીએ ને એવા ખૂણામાં નાખી આવું. એ હા ખાતર જ થવાનું હોય, એમાં કઈ છે નહીં. મશીન જતા ધોવાડા કરે એમાં એવું હે. હમણાં કાંધું કાઢતા હતા ને ભાદરે છેલ્લેથી તેથી ચાલુ કરીને હું તો ચડી ગયો. ઓલું પાણી જોયું નહીં, પાણી હતું બંધ, જે ઓલું પેચિંગ ભરી ગયું છે હેડનું. એટલે જરાક દબાઈએ છે અને ધુવાડો કરે. પેચિંગ બદલાવવું જોઈએ. બાપુ ગયા હે બપોર પછી બદલાવી નાખી લઈ આવ્યું તો એટલે પેચિંગ બદલાવવું જોઈએ. એમાં એને હિસાબે જરાક દબાઈએ છે, ધુવાડો કરે અને અહેલું હાલે બધું કામકાજ હાલી ગયું. અટાણ ટૂંકમાં વાંધો નથી, હા ઊભું થઈ રહી એમ નથી, પણ બદલાવવું જો હા. પાણી કેતી છે ને હા બંધ કરી લીધું, નળી બળી બધું ગરમ થઈ ગયું હતું પાણીનું. કઈ વાંધો ના આવે મશીન ને, પણ પેચિંગ ભરી જાય એ એક થાય. હમણાં 2 દિવસ નામી તડકો રહેતો હતો અને કોરો હવામાન હતું. આજ અમારે ઘરમાં જોતા વાદળા થઈ ગયા. વાદળા થયા ને એ ઘાર પકડી ગયું હે. નકર કાલ હાવ ખખડતું એવું થઈ ગયું હતું બપોરે. આજે ને બહુ વાદળા થઈ ગયા, ઘાર પકડી ગયું. ટૂંકી વલ હે ને કાલ તપ્પલમાં વૈરા ને વાંધો નથી આવતો, પણ તો એ જરા ઝાડવું ઓર હાલે, છૂટ ના હાલે. આ માંડવી ગીરના તો ઉપાડી લીધી એમાં ફાયદો છે. ઉભવા દીધી હોત ને બધી ઉગી જાત. જો આ ચાહમાં હે ને બધી ઉગી ગઈ. જો ગારી જેમ તમને દેખા રહ્યા હે ઉગલ. આ 20-22 નંબર હે ને એટલું ના ઉગે, આ તો બધું ઉગી જાય. જો કેટલી દેખાય છે, હજી તો ઉગે છે ઘણી. એટલે અંદર હોત ને તો ઘણી બધી ઉગી જાત. હવે અંદર ડેડા હે તો ઉગી ગયા માથે હે એ સાચું, બાકી કઈ એમાં ભીડમાં પણ હે નહીં. અંદર હતી બધી ઉગી ગઈ યાર. હાલો બપોરનો 1 વાગ્યો હે અને આવા કટના બપોરા હે ને અમે આવા હલરમાં ટૂંકમાં 12 વર્ષ મોર બપોર આવા કરતા 2013 અને તે દી હે ને મારો વારો નતો આવ્યો, ભાઈ જણ કો તો હું ઘેરે અમારો વારો હતો આવો જ. આથી બેસ હતું તું ખોડે દૂધ બહુ અઘરું આજે અઘરું છે. પણ હું આજે છોકરીને એમ કઈ છે ને આમ ગમે નહીં. માંડવી આમ જોઉં તો એને ગમે, ભૂકા આમ જોઉં તો એને ગમે. અને પાછા હવામાન કે કવર હવામાન વાદળા થઈ ગયા હવામાન સારું હોય ને એટલે ઈ કવર્યું એટલે ઈ હરાડે ટૂંકમાં ના હાલે.
એટલે એમ પછી થાય એવું હે હું અલરમાં નાખું હા એ આખું તો જો હે હાલો હવે હે ને બપોરા કરી લઈ બપોર પછી વળી જરાક મશીનને ઠાક ઠોક કરવી જો હે પેચિંગ બદલાવાનું ને એવું ધુવાડો કરે છે જરા દબાય છે એટલે મોહ થઈ ગયો હેડ હાલી જાય તો કાલ કરે એ તો હાલી જાય કઈ વાંધો ન મરે ને હાલે જ છે ને એની હીરી જાય કામ થાય હા હજી તો ઘર બોરા આ મોરા અમારે ઘરના છે હો ભાઈ પાછા ઘેરથી વાડીએ આવે બોલો વાડીએથી ઘેર જાય તો બરાબર છે પા ઘેરથી વાડી આવે ઘેર વાવલે ખાઈ પીને બીજો ભર હાલે એમ તો ઘણી વાર થઈ ગઈ ચાલુ કર્યું એને અને અટાણા જે રાખે ને તઈપું હે વાદરા કંઈક ઓછા પડ્યા હે વાદરા હે તો ખરા ઓછા પડ્યા હે થોડોક સવાર કરતા થોડુંક સારું હાલે છે અને આ નવી બળ ભરેલ હે ને વારની ગયા વારની બળ જ આવે હા કાકરા આવે જાડી બળ હતી એકદમ બાકી તાજી બળ વાળું છે એટલે વાર કાકરો તો આવી જાય અડિયામાં રહી જતો હોય ને આવી આવે આપણે ગિરનાર જો હા ઓર નથી લેતું બહુ નકર નારું કાઢીને એમ આવે એમ છે માંડવી હતું બધું નામી પણ મેં બગાડી રાખી તો એ ઓલીટા ના કહેવાય ને હોરે હોર થોડી કહેવાય યાર બળ વાળી એવી રૂપારી આવે ઓર નામી હાલતો હોય ને તો નારું નામી આવે મશીન દબાઈ જાય મારી જે રાખે ને છૂટ થવા દેવું પડે કે એટલો ગરકો મારી જાય નારું હવે મારી છૂટ થાય ને તો એ મારી બધી ફેરી આવી અમારે અટાણે ચા પાણી આગળ આવ્યા હતા બાપુ લઈને આવ્યા ચા પીધો બંધ કર્યું ને ઓલા ગયા ભર વારવા હું બાપુ મારી ઘરથી આવે મોહ થઈ ગયો આપણે પાણી વિનાનું એટલું હતું ને એટલે મોહ થયો એ ઘઉં ઓછું હોય કેવો મોહ પછી છીકે બસ અને આમાં હેડમાં છે જો બહુ બધો ઘઉં જો ચોખ્ખું થઈ ગયું ને આટલો મોહ છે આવું થઈ જાય ઘા હે ને એટલે હાલો ભાઈ અમે મશીન હામું કરીને પાછું કર્યું ચાલુ જો ધુવાડો બંધ થઈ ગયો હજી આ બધું તાજું છે ઘડીક વાર મોહ ને ગહાઈ જાય ટૂંકમાં વયો જાય હાવ પછી હાવ બંધ થઈ જાય હે અને ઓલું પાણી ગરકા મારતું હતું માથે હવા લેતું હતું એ કમ્પ્લીટ થઈ ગયું જો કહે ને ગરકા મારતું હવે રેડી હાલે એટલે હું ગરકો મારે એટલે દબાઈ જાય હવે દબાય નહીં હવે હે ને અટાણેથી નામી હાલે જો તપી એ ગયું જરાક મશીનનો વાંધો હતો એ કમ્પ્લીટ થઈ ગયું ધુવાડા કરતો તો જોઈએ ધુવાડા બંધ થઈ ગયા હે અને થોડુંક તપી એ ગયું ને વાદરા અટાણે બિલકુલ છે નહીં ખુલ્લું હવામાન થઈ ગયું હે બપોર બોર ટાઈમમાં તો કે છાટા આવીએ હું એવું થઈ ગયું પણ વાંધો ના આવ્યો પવન આમ ટૂંકમાં ઉગમણા જેવો જ છે પણ તો એ જોઈએ એવું ટૂંકમાં ભોર નથી ગયો હજી ઘરમાં ને થોડુંક આ વાદરાની હિસાબે ગાર્યું થઈ ગયું અને હા સૂર્યના કોમેન્ટ તમારા ઘણા આવતા હોય કે સૂર્યો નહીં આવે સૂર્યો આવવાનો હતો ને એના કુટુંબમાં એને થઈ ગયો એના હે ને હગા કાકા ઓફ થઈ ગયા ઘણા થઈ ગયા 10-15 દી થઈ ગયા હે એમાં નથી આવ્યો નકર આવવાનો હતો તો આ છોકરી આવી પછી વાહે લગો આવવાનો જ હતો પણ એના કાકા હગા એના બાપુથી ઝીણકાભાઈ ઓફ થઈ ગયા એમાં ના આવ્યો હવે જોવું પછી નવરા થઈ જાય તો પિયારમાં આવી બાકી આપણે આ સિઝનનું કામ છે એ તો આમાં થઈ જાય પિયારોમાં આવે તો મને ટેકો કોઈ દવાઓ છાંટવામાં પાણી વાળવામાં જોઈ આવે કે નવરો થઈ જાય તો આવીએ તો ફેમિલી આવી ગઈ છોકરાનું નામ હે નૈતિક થઈ ગયો 8-10 મહિનાનો થયો હે છોકરો આવીએ તો બધા આવી હાલો એ અમે જોયો નથી નૈતિક ને ફોટામાં ખાલી જોયો હે આવીએ તો આપણે મુલાકાત કરીએ
હાલે અમારે ને બપોર કરીને ઓલો નામી હાલે છે એકદમ ધોમ હાલે તડકો અસર છે પછી પવન હાવ હવરો છે અને કામ કરવાના માણસ છે બધા જો આ ઉપર ઓરે છે ઉમદા છે ને આપણે જ્યોતિકા જ ઓરે છે નામ જ્યોતિકા છે પણ ઘડીક વાર કોરો દે થોડીક વાર અને ઈ ઓરે અને 3 જણી અને બાપુ કહે કે આવતા એટલે જતા હુપડી આવે જતા હુપડી આવે ગાંઠા વીણે પણ વીણાઈ નથી રહેતા એકદમ આપણે આ 18 તગારું છે ને 4 તગારા હોય ને તો ગુણી ભરાઈ જાય અને એ ફટાકે ભરાય છે ઓર રામી હાલે એટલે ફૂપડીએ બહુ આવે અને આ બે છોકરીઓ ભૂકે છે પણ છે ને કાંધે ટ્રેક્ટરથી ધક્કો દઈ દે છે એ કાળી કીટી છે એટલે ફૂકો છોકરીઓને વહમું ના લાગે એટલે રોગું આગળનું કાંધું કાઢી લઈએ વાહલે હોય ને ટ્રેક્ટરને ટીપિયાથી ધક્કો દઈ દઈએ છે ઓર હાલતો હોય એટલે ઘરે ઘાઈ ઘા ઉપડે ઘરે ઘાઈ ઘા જાય છે જો આપણે કેટલા કે 13 ભર રહ્યા આમાં બાકી 31 ભર હતા ને લગભગ હે ને 13 ભર પી લઈ જાય ને તો ઝાકડો ભરાઈ જાય એને હે ને 1 ભર ઓરીને ઠલવવા ઉતરવું પડે પાછું ભરું લાવવા હાલો 5:30 પોણા 6 જેવો ટાઈમ થયો છે અને અમારે ગિરનારમાં 2 4 6 7 ભર જેવું રહ્યું છે ને ઝાકડો આજ લઈ નથી જાવો ઝાકડો કાલ ભરાઈ જાય ને કે બપોરે તો બપોર ખાલી કરી આવે નકર વળી આટલી ગિરનાર નોખી રાખવી જોઈએ એટલે ગિરનારના આટલા ભર છે ને ઝાકડો ભરાઈ જાય કાંધાનું બધું વયું જાય પડથારો એ બધું એમને રાખી દીધું અટાણે તો ભૂકા સામે જોવાનું નથી ટ્રેક્ટરથી ધક્કો જ દઈ દઉં એટલે ટ્રેક્ટર ઓલો ઝાકડો એમ નથી લઈ જાઓ કાલ લઈ જાઓ આ છે ને ચીપિયામાં ખાટલો હે અમે ઊંધો ખાટલો બેઠા જાઓ બધા ખાટલામાં જ બેસવાનું હોય તમારે બધા હાથી ખાટલો રાખવો છે ખાટલો રાખી લે એટલે હરખો બેહાઈ જાય